લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે ત્યારે બે આરોપીઓને પકડી પાડતી સુરત પોલીસ ત્યારે સચિન પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો જ્યારે 7 જેટલા આરોપીઓ ભેગા મળીને ખાતા સહી સિક્કા અને જમીનના દસ્તાવેજ બનાવ્યા હતા ત્યારે ફરિયાદીને ઓછા વ્યાજ દરે લોન અપાવવાની લાલચ આપી હતી। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે। બે આરોપીઓને પકડી પાડતી સુરત શહેર પોલીસ ત્યારે સચિન પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો જેમાં 7 જેટલા આરોપીઓ ભેગા મળીને ખાતા સહી સિક્કા અને જમીનના દસ્તાવેજ બનાવ્યા હતા ત્યારે ફરિયાદીને ઓછા વ્યાજ દરે લોન અપાવવાની લાલચ આપી હતી। લોન અપાવવાનું કહી લોનના કાગળોમાં સહી કરાવવાને બહાને ફરિયાદીની ઉપરોક્ત જમીનોના સટાખત તેમજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ તથા અન્ય ખોટા લખાણો કરી આપેલ હતી ત્યારે ફરિયાદીને આખરે આ બાબતે માલુમ પડતા કોન્ટ્રાક્ટર કલેક્ટરના દરવાજા ખખડાવ્યા ત્યારે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરેલ હતી। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે। ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી। આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે। એક આરોપી નંબર 1 ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ, આરોપી નંબર 2 દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક, આરોપી નંબર 3 અંકિત પરેશભાઈ શાહ, આરોપી નંબર 4 કૃષ્ણા હર્ષદભાઈ પારેખ, આરોપી નંબર 5 પૂનાભાઈ મેરાભાઈ ભરવાડ, આરોપી નંબર 6 વૈભવ અજીતકુમાર દેસાઈ, આરોપી નંબર 7 જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ 7 આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો। આ 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે। આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી। ગુનાની તપાસ હાલમાં ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।